આજે આપણે ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં પ્રથમ પ્રકરણ છે પૂર્ણાંક સંખ્યાઓ એના વિશે જોઈશું. આપણે છઠ્ઠા ધોરણમાં પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ વિશે શીખી ગયા છે. આ વર્ષે આપણે પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય અનંત સુધીને, એટલે કે 1 2 3 4 એમ અનંત સુધીને આવેલી છે. તેથી 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે અને પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. તેથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળેલી. એવી જ રીતે પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 એમ અનંત સુધીને વિસ્તરેલી છે, પણ પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય છે. તેથી સૌથી નાની પૂર્ણ સંખ્યા એ 0 છે અને પૂર્ણ સંખ્યાઓ પણ અનંત છે, અસંખ્ય છે. તેથી સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ આપણને મળેલી. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ. તો ઋણ અનંતથી ધન અનંત સુધીને પૂર્ણાંક સંખ્યાઓ વિસ્તરેલી છે. તમે આગળ આપણે લખ્યું છે એમાં જોઈ શકશો કે અનંત ઋણથી અનંત ધન સુધીની છે. એટલે કે તેથી તે ઋણ બાજુ પણ અસંખ્ય સંખ્યાઓ મળે અને ધન બાજુ પણ અસંખ્ય સંખ્યાઓ મળે. તેથી સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણને મળે નહીં. હવે આપણે એને જ સંખ્યા રેખા ઉપર દર્શાવવા પ્રયત્ન કરીએ. તો સંખ્યા રેખા આ રીતે દર્શાવાય. મધ્યની અંદર 0 અને 0 ની જમણી બાજુએ જેમ જતા જઈએ તેમ તે સંખ્યાઓ પ્લસ થાય અને 0 ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો આવેલા છે. 0 ની જમણી બાજુએ ધન પૂર્ણાંકો, 0 ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો. 0 થી જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ તેની ક્રમશઃ કિંમત વધતી જાય અને 0 ની ડાબી બાજુએ જઈએ તેમ તેની ક્રમશઃ કિંમત ઘટતી જાય છે. હવે આગળ આપણે એક ઉદાહરણ લઈએ. તો સંખ્યા રેખાના આધારે નીચેની સંખ્યાઓને ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો અહીં આગળ -3 -5 3 0 2 અને 1 અસ્તવ્યસ્ત સંખ્યાઓ આપેલી છે. એને આપણે સંખ્યા રેખાના આધારે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો કઈ રીતે ગોઠવી શકીએ? તો આ જે સંખ્યાઓ આપેલી છે એને સૌપ્રથમ આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ. તો પહેલી છે -3. તો -3 આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું. ત્યાર પછી છે -5. તો -5 નિરૂપણ કર્યું. પછી છે 3. તો આ 3 નિરૂપણ કર્યું. પછી 0. તો આ 0 નું નિરૂપણ કર્યું. 2. તો આ 2 અને 1. આ રીતે સંખ્યા રેખા ઉપર તેનું નિરૂપણ કરી દીધા પછી ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. ચડતો ક્રમ એટલે શું? તો આપણે સામાન્ય ઉદાહરણ લઈએ કે પગથિયા ચડતા હોય દાદર, તો સૌથી પહેલા પહેલું પગથિયું આવે, પછી બીજું આવે, પછી ત્રીજું આવે. ક્રમશઃ એ કિંમત વધતી જાય. અને ઉતરતો ક્રમ હોય તો સૌથી પહેલા મોટું પગથિયું આવે, પછી એના કરતા નાનું, એના કરતા નાનું. એટલે ઉતરતા ક્રમમાં કિંમત ઘટતી જાય. એટલે ચડતા ક્રમની અંદર સૌથી નાની સંખ્યા હોય એ પહેલા આવે અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા હોય તે પહેલા આવે. એટલે હવે આગળ આપણે જોઈએ, આપણે હમણાં વાત કરી કે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ ક્રમશઃ કિંમત વધતી જાય. તો આ આપણે નિરૂપણ કર્યું છે. તો સૌથી પહેલા -5. તો અહીંયા આગળ -5 એ ઉતરતા ક્રમમાં પ્રથમ સંખ્યા આવે, સૌથી નાની. ત્યાર પછી -3, પછી 0 1 2 અને 3. આ રીતે તેનો ઉતરતો ચડતો ક્રમ થાય. હવે ઉતરતા ક્રમમાં ચડતા ક્રમના બિલકુલ વિરુદ્ધ છે કે આપણે સૌથી પહેલા મોટી સંખ્યા આવે, ત્યાર પછી એના કરતા નાની, ત્યાર પછી એના કરતા નાની. એટલે આપણે જમણી બાજુથી ડાબી બાજુ જવું પડે. તો જોઈએ કે સૌથી પહેલામાં 3 છે, પછી 2, પછી 1, પછી 0, પછી -3 અને પછી -5. આ રીતે ચડતો અને ઉતરતો ક્રમ આપણે કોઈ પણ આપેલા હોય તો સંખ્યા રેખાના આધારે આપણે લખી શકીએ. કદાચ સંખ્યા રેખાના આધારે ના લખવું હોય તો પણ આપણે સાદી રીતે પણ તેને લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ વિરોધી સંખ્યા. તો એની વ્યાખ્યા એવી છે કે બે પૂર્ણાંકોનો સરવાળો 0 થાય તો તે બે પૂર્ણાંકો એકબીજાના વિરોધી
વિરોધી છે, એટલે કે એકબીજાની વિરોધી સંખ્યા છે. આપણે એક ઉદાહરણ લઈએ કે 7 જો એને પ્લસની નિશાની છે અને તેને આપણે એની વિરોધી સંખ્યા -7 થાય તો એ બેનો સરવાળો કરીએ તો આપણને શૂન્ય જવાબ મળશે. એટલે કે આપણે સીધી રીતે જોઈએ કે વિરોધી સંખ્યાની અંદર કોઈ પણ સંખ્યાને ધન સંખ્યા હોય તો એની વિરોધી સંખ્યા ઋણ થશે અને ઋણ સંખ્યા હોય તો એની વિરોધી સંખ્યા ધન થશે. ત્યાર પછી આપણે હવે આગળ બીજું જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી. આ ખૂબ જ શીખવા જેવું છે કારણ કે ચિહ્નની અંદર ઘણા લોકો ભૂલ કરતા હોય છે. તો પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી આટલું પતી જવા દે જ્યાં કે આટલું સરવાળા બાદબાકી પછી બંધ કરીએ. જો એક ઉદાહરણ લઈએ આપણે કે 13 - 17. જો અહીંયા આગળ 13 પ્લસ છે અને 17 માઈનસ છે, બંનેનો સરવાળો કરવાનો છે. તો આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે એક પ્લસ છે એક માઈનસ છે. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખવાની. એટલે 17 માંથી 13 જાય તો આપણને જવાબ મળશે 4 અને મોટી સંખ્યાને ઋણનું ચિહ્ન છે માટે ઋણ 4 -4 જવાબ મળે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ લઈએ -19 + 25. જો એક ઓછા છે એક વત્તા છે તો નિયમ એ અને બંનેનો સરવાળો કરવાનો છે. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરીએ 25 માંથી 19 બાદ કરીએ તો જવાબ આપણને 6 મળશે અને મોટી સંખ્યાને કયું નિશાન છે તો કે વત્તા, તો +6 જવાબ મળે. ત્યાર પછી આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ -15 - 10. એટલે કે બંને ઓછા આપેલા છે જો અને એનું આપણે સાદું રૂપ આપીએ તો બંનેની નિશાની સરખી છે તો બંનેનો સરવાળો કરવો પડે એટલે 15 અને 10 આપણને મળશે 25 અને બંનેને જે નિશાની હોય તે નિશાની આપણે મૂકવી પડે. એટલે બંનેને માઈનસ છે માટે આપણે માઈનસ નિશાની મૂકવી પડે. ચોથું ઉદાહરણ લઈએ કે 10 + 15. જો આ તો બહુ સીધું છે કે આને પ્લસ છે બંનેને પ્લસ છે, બંનેની નિશાની સરખી છે માટે બંનેનો આપણે સરવાળો કરીએ તો 15 + 10 એટલે 25 અને બંનેને પ્લસ નિશાની છે માટે +25. એક બીજું ઉદાહરણ લઈએ કે 13 - 7. અહીંયા આગળ આપણે બાદબાકી કરવાની છે. એક ધન છે અને એક ઋણ છે અને એની બાદબાકી કરવાની છે. તો કૌંસની બહાર ઓછાનું ચિહ્ન છે જુઓ તો કૌંસની બહાર ઓછાનું ચિહ્ન છે, કૌંસમાં પણ ઓછાનું ચિહ્ન છે એટલે ઓછા આ વત્તા થઈ જશે. બે વચ્ચે ગુણાકારનો સંબંધ થાય એટલે વત્તા થશે એટલે 13 + 7. હવે બંનેને પ્લસનું નિશાન આવી ગયું છે માટે 13 + 7 એટલે 20 અને બંનેને પ્લસનું નિશાન છે માટે +20 જવાબ આવશે. +20 જવાબ આવે. હવે આપણે યોગ્ય ચિહ્નનો ઉપયોગ કરતા શીખીશું એટલે કે લેસ ધેન, ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ એટલે કે બરાબર ચિહ્નનો ઉપયોગ. તો એમાં આપણે પહેલું જોઈએ 5 બોક્સ અને 7. બીજું જોઈએ -3 બોક્સ અને -4. ત્રીજું જોઈએ 5 બોક્સ -5. ચોથું જોઈએ 6 બોક્સ અને 6. પાંચમું જોઈએ -4 + -8 બોક્સ -8 -4. આને આપણે યોગ્ય ચિહ્નનો ઉપયોગ કરી અને જોઈએ તો 5 અને 7 એટલે કે કયું મોટી સંખ્યા મોટી છે એ પ્રમાણે આપણે એનું ચિહ્ન મૂકવાનું છે. તો જે બાજુ મોટી સંખ્યા હોય એ બાજુ એના બે તીર આવે, બે પાંખિયા આવે અને નાની સંખ્યા બાજુ તીરની નિશાની એટલે કે અની આવે. તો અહીંયા આગળ 5 અને 7 માં કોણ મોટું છે આપણને સીધી ખબર પડી જાય કે 7 મોટા છે માટે આ પ્રકારની નિશાની આવશે. બે પાંખિયા મોટી સંખ્યા બાજુ આવશે એટલે કે લેસ ધેન કહેવાશે. હવે -3 અને -4 એમાં મોટા કોણ છે તો અહીંયા આગળ આપણે એક સામાન્ય સંખ્યા
સંખ્યા રેખા દોરીએ તો 0 1 -1 -2 -3 -4 -5 તો આપણે જોઈએ કે અહીંયા આગળ ડાબી બાજુ જેમ જેને કિંમત ઘટતી જાય તો 3 કરતા ઓછા 4 ની કિંમત ઓછી છે એટલે -3 એ મોટા થશે અને -4 એ નાના થશે ડાબી બાજુ કિંમત ઘટતી જાય છે તો અહીંયા આગળ -3 એ મોટા થશે માટે 2 પાંખિયા -3 બાજુ એટલે કે ગ્રેટર ધેન આવશે આ લો જેવું દેખાય છે લેસ ધેન આ લો જેવું દેખાય છે ગ્રેટર ધેન જે બાજુ મોટું દેખાય એ બાજુ 2 પાંખિયા આપણે મૂકવાના ત્રીજું છે +5 અને +5 અને -5 તો અહીંયા આગળ તમે જુઓ તો +5 અને -5 -5 આ બાજુ હોય +5 સંખ્યા રેખાની શૂન્યની જમણી બાજુએ આવે તો આપણને સીધી ખબર પડે કે જમણી બાજુ 5 ની સંખ્યા છે માટે એ મોટી માટે અહીંયા આગળ ગ્રેટર ધેન આવશે હવે 6 અને 6 બંને સંખ્યા સરખી છે કોઈ નિશાન છે નહીં બંનેને વત્તાનું નિશાન છે માટે બરાબરનું ચિહ્ન આવશે હવે આ આગળ જોઈએ તો આ બેનો સરવાળો કરવાનો છે આ બેનું સાદુરૂપ આપી કોણ મોટું છે એ આપણે દર્શાવવાનું છે તો આનું સાદુરૂપ આપીએ બંને ઋણ પૂર્ણાંકો છે અને તેનો વત્તાકાર કરવાનો છે સરવાળો કરવાનો છે તો બંનેની નિશાની સરખી છે તો આપણે -8 અને -4 એટલે કે 8 અને 4 12 તો બંનેને નિશાની ઓછા છે માટે -12 આનો જવાબ આવશે અને આ જુઓ અહીંયા આગળ આ -4 ની બર ઓછાનું સંખ્યા છે નિશાન છે માટે -8 ઓછા વત્તા ગુણાકાર પાછળ માટે 4 હવે આગળ જોઈશું તો 1 વત્તા અને 1 ઓછા થયા તો અહીંયા આગળ 8 માંથી 4 જાય તો જવાબ મળશે 4 અને મોટી સંખ્યાને ઓછાનું ચિહ્ન છે માટે ઓછા તો અહીંયા આગળ આપણને તરત ખબર પડશે કે -4 મોટા કે -12 મોટા આ સંખ્યા રેખા પ્રમાણે -4 અહીંયા અને -12 આગળ લંબાવતા આવશે તો -12 એ નાના થશે -4 મોટા થશે માટે લેસ ધેન નું ચિહ્ન આવશે આવું એક ઉદાહરણ મેં તમને હોમવર્કમાં પૂછું કે તમે ઘરેથી પ્રયત્ન કરજો XW